Brought to you by TechnoSpark 20 series smartphones. એમ કોઈ નવી પરણેલી વહુ આવીને પાણી પીવડાવે ને તમે દાન દઈ દો એવા વોટનો મારે જોડી ભરી દો મારા ભાઈઓ। લોકસભા 2024નું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। તમામ ઉમેદવારો પોતાની બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। દાહોદમાં પણ કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધી રહી છે। દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે। તેમણે જોડી ફેલાવી મત માંગ્યા છે અને આ સાથે આદિવાસી ગીત પણ ગાયું છે। એમ કોઈ નવી પરણેલી વહુ આવીને પાણી પીવડાવે ને તમે દાન દઈ દો એવા વોટનો મારે જોડી ભરી દો મારા ભાઈઓ। અને આ જોડી તમે ભરી દો, મને જીતાડો, હું તમારો અવાજ બનીશ। આજે 10-10 કરોડ રૂપિયા સાંસદના પાછા જતા રહ્યા એવા નહીં જવા દઉં। અને આ જે નકલી કચેરીઓ કરી અને આપણા ભાઈઓના વિકાસના પૈસા બટોરીને જેસીબી થી લઈ ગયા એના બધા જ ઇન્ક્વાયરી કરાવશો। અમને આપ સૌ એટલા વોટ આપો કે હું દિલ્હીમાં આપનો અવાજ બનો। આપ સૌએ મને શાંતિથી સાંભળી માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। હું એમ કહું, લડી લેવે પણ હે ભાયા, લડી લેવે પડા હે, લડી લેવે પડા હે। જાગો મારી બોનો, જાગો મારા ભાઈઓ, આપણા હક વાળે લડાઈ લડી લેવે પડા હે, આપણા હક વાળે લડાઈ લડી લે। થેન્ક યુ। દાહોદ લોકસભા બેઠક આમ તો ચર્ચામાં રહી છે। છેલ્લા 2 ટર્મથી ચૂંટાતા આવતા જસવંતસિંહ ભાભોર પર ભારતીય જનતા પાર્ટીએ ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેની સામે પ્રભાબેન તાવિયાડ છે। આ બંને વચ્ચે મુકાબલો જામશે। જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે આ વખતે લોકો કોના તરફ રહે છે। શું 2 ટર્મથી ચૂંટાતા આવતા જસવંતસિંહ ભાભોર આ વખતે ફરી ચૂંટાય છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે। સંવાદદાતા ધ્રુવ ગોસ્વામીનો અહેવાલ, ગુજરાત તક, દાહોદ।